તો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન અને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છે પાર્ટી? મજામાં ને? તો તમને એમ થતું હશે આને ગુડ આફ્ટરનૂન કેમ કીધું? એટલે હવે બપોરે વિડીયો આવ્યો કારણ કે આપણે સવારમાં હે ને નવરા નતા, કારણ કે એડિટિંગ ચાલુ હતું ભાઈ. તો થંબનેલ બમનેલ એડિટ કર્યું આપણા પાછળના વિડીયોમાં. તો એ વિડીયોને આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને વધુમાં વધુ શેર કરજો. એટલે શું આપણે થોડુંક કોન્ટેન્ટમાં આગળ આપણે થોડોક વધારો કરી દઈએ, સમજ્યા ને? તો અત્યારે હવે આપણે ફેરો તો ભરી લીધો હે, પેલા ફેરો ને ખાલી કર્યો હે. તો બધું આજે ગોટાળા વાળું છે, તો થોડુંક જાળવી લેજો, સમજો છો ને? તો અત્યારે હું ને આપણે ભાઈ કાર્તિક હવે આવ્યા આ પછી આપણી રિક્ષા અને હવે જાય છીએ અમે ફેરો ભરવા માટે. અહીંયા કણે ફેરો ખાલી કરવા આવ્યા હતા, પણ આજે હું અમારે થોડું એ દેખ ક્યાં ચીઝ છે યાર. તો ચલો ગાઈઝ, અત્યારે આપણે જઈએ છીએ ગોડાઉને. અહીંયા લોડ કરીને પછી આપણે ભરવાનું છે, ખાલી કરવાનું છે. આ બધું કરીને આપણે થઈ જશું નવરા. નવરા થઈને આપણે હાઈલા જાશું ઘરે. તો ચાલો અત્યારે નીકળી જઈએ આપણે રોડે. Was it all in vain? My world revolved around you, now it's trapped inside the pain. Maybe I should stay in the dark after you had it to a place so far away. Now all those crazy thoughts are going through my mind. A part of me I can't escape. Our love was so sublime. It doesn't make no sense if you're not here again. If the only one who's gone will be there for me to say, we'll come back to the તો અત્યારે ફાઇનલી દોસ્તો આપણે લોડિંગ કરી લીધું હે બક્સા. આપણે જાય છીએ અત્યારે ખાલી કરવા માટે. પાછું તમને એમ થયું હશે કે મારો કલેજો ખોવાઈ ક્યાં ગયો? ક્યાંય નહીં ખોવાના દોસ્ત. અત્યારે અમે જાય છીએ ખાલી કરવા માટે અને આ રહ્યો આપણે રોડ. કયો રોડ હે ખબર હે? તમને ખબર હોય કોમેન્ટ કરજો આપણા વિડીયોમાં. આ રસ્તો તમને ખબર હોય તો કમેન્ટ મારી દેજો. રેડી? ક્યાં લગી આપણે એને ખાલી કરતા આવી. આપણે ટેટા જ ક્યાંય વહી ગયા હતા ને બપોરે જ પાછા કાંઈ નહીં. તો હાલો અત્યારે પહોંચી જાય આપણે ખાલી કરીને નવરા થાય પછી આપણે પાછા જોઈ લ્યો પેલા ગામ જ છે કારખાના. ગામ હોય ત્યાં તમને કારખાનું એકાદું તો જોવા મળે જ નહીં. તમને એમ થતું હોય ને કે આ મકાન હે, તો મકાન ન હોય, અહીંયા આગળ કારખાનું જ હોય. હાલો અત્યારે ખાલી કરતા હોય ને આ કઈક નવી બિલ્ડિંગ બની કેવી બનાવે હે ને? તમારે આવી બનાવી હોય તો આમાં તમારે 50 કરોડ રૂપિયા નાખો. હાઈવે ટચ છે. હાલો અત્યારે આપણે ખાલી કરતા આપણી પાસે પૈસા હે નહીં ને નાખી દે ત્યાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોડાઉન. આપણે બધા બોક્સ ખાલી કરી નાખ્યા છે અને હવે જો ગોડાઉન છે ને સામે જો ઓલા બધા બેઠા છે. તો
તો હાલો ફટાફટ આપણે લઈને આવ્યા છીએ ચા. તો આપણે ચા બા પી નાખી. બાકી હિતેશભાઈ જો આમ મેં આટા મારે રેડી. લઈ લે ચા. લાવ મૂકા પૈસા. પૈસા લાવ. પૈસા દે. એ મૂકા તમારી વાગે નહીં તો મગાયા તો ખરા મારી હારે. હિતેશભાઈ અહીંયા આવો. અહીંયા ચા લાયા છી. ચા પીવી પડશે થોડી સમજ્યા. એ હતા ભાઈ ભાઈ. તો હાલો એક ઓર આ ગયા. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે હાંજ પડી ગઈ છે. હાંજ પડી ગઈ ને હવે આપણે ભરીને નીકળી ગયા છીએ. હવે કાંઈક 9-10 બોક્સ ભર્યા છે અને હવે આપણે જવાનું છે એને ખાલી કરવા માટે. સમજો હો ને, ખાલી કરીને પછી આપણે જાશું ઘર સાઈડ. અને આમ સુરત દાદા હાથમે તમે એક આમ નજારો જુઓ ને એકદમ તમને એમ થાય કે ઓહો. બાકી આપણી રિક્ષા જો આ ભાઈ ને આ ભાઈ આપણે કાર્તિક અને આપણે જાંબુડિયા હે જોઈ લ્યો. તો હાલો અત્યારે આપણે ખાલી કરવા આયલા જાય. અત્યારે વાગ્યા 12:30 રાતના, દિવસના નહીં. તો આપણે હતા કામે અને તમને એમ થતું હોય છે કે અત્યારે શું આયા દેખાણો. એમાં એવું છે ને આપણે કામમાં હતા ને એટલે આપણે થોડોક વિડીયો બનાવવામાં ઓલું થઈ ગયું હતું સમજ્યા. એટલે અત્યારે હું અને આપણે ભાઈ મારી અમે બંને લોગ આવી ગયા છીએ અત્યારે મણિ મંદિરે. અને આ પડી આપણી ફરગુડ યાર. તમે તો જોઈ નહીં હોય એટલે મેં કીધું દેખાડી દઉં. બાકી આ છે આપણે પાડા પુલ. આમ જો તમે એકદમ આવે જો રિઝલ્ટ હવે હે ને. તો અને મને આ ચંદિયાના ખીચામાંથી શું મળ્યું ખબર? ઈ ના હવે ઈ ના દેખાડવાનું એવું બધું તો મળ્યા રાખે. અહીં આપણું નથી કઈ એટલે બીજાનું છે, પણ આપણા ખિસ્સામાં બધું હોય એટલે ખોટું ચેક નહીં કરવાનું સમજ્યા. એટલે હવે આપણે અહીંયા કણે રાતે અત્યારે 12:30 વાગી ગયા છે અને હવે આપણે જઈશું ઘર સાઈડ. તો 1-2 સિનેમેટિક લઈ લઈએ અને પછી આપણે આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. તો હમ ફિર મિલેંગે આપણે નવે વિડીયો મેં. તો બના રહેજો અને સબસ્ક્રાઈબ કરતા જાયજો. તો જોઈ લો આ છે લવરિયાબાજી. તો ચાલો ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશી. તો જય માતાજી.